મહાનગરપાલિકામાં લાખો રૂપિયા ગયા પાણીમાં। મહાનગરપાલિકા દ્વારા પૂરના સમયે ઉપયોગમાં લેવાતી પથરાની બોટો ભંગાર। ઘરોમાં વરસાદી પાણી ભરાય ત્યારે લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં ઉપયોગમાં લેવાતી હતી કામચલાઉ બોટો। સામાજિક કાર્યકરે ઉઠાવ્યા સવાલો, જેનાથી સંકટ સમયે લોકોને બહાર કાઢવામાં ઉપયોગમાં લેવાતી હતી તે જ બોટો ભંગાર જેવી હાલતમાં નજરે પડી। મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ખરીદાઈ હતી બોટો। મહાનગરપાલિકાના લાખો રૂપિયા પાણીમાં ગયા જેવો ઘાટ। પાલિકાની ગંભીર બેદરકારીના આક્ષેપ પુરાવે ત્યારે પાલિકા નવી બોટો ખરીદી કરે, પ્રજાના માથે નાખશે બોજો। અતુલભાઈ, લોકોના વેરાના પૈસાના વેપાર થઈ રહ્યો શું કહેશો? જે રીતના આગામી દિવસોમાં ચોમાસું આવી રહ્યું છે અને સાથે 2 વર્ષ પહેલાં જે વરસાદ પડ્યો અને વરસાદમાં લોકોને અનેક જાતની નુકસાનીઓ ભોગવવામાં આવી, લોકોને પીવાનું પાણી ન મળ્યું, ત્યારે 32 લાખ રૂપિયાના ખર્ચે તરાપા બનાવવા હતા। પરંતુ આ તરાપા જો કે વોર્ડ નંબર 17ની કચેરીમાં ધૂળ ખાતા પડી રહ્યા છે, ઉપર પાંદડા ચડી ગયા છે, ઘણાને હજુ પીપળા પણ લાગ્યા નથી। એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય, વેરાનું વળતર આપવાનું। બીજી બાજુ અહીંયા જોવા જઈએ તો આ તરાપા લોકોના ઘરો સુધી, એટલે જ્યાં પાણી આવતા હોય ત્યાં સુધી પહોંચાડે, પરંતુ 1 વર્ષથી અહીંયા પડી રહ્યા છે, સડી રહ્યા છે, ધૂળ કરી રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક મ્યુનિસિપલ કમિશનર જ્યારે મિટિંગો કરતા છે, મિટિંગમાં આવા પણ મુદ્દા લે કે જનતાના રૂપિયાથી જ બધી વસ્તુઓ વસાવીએ છે, તો એનું ધ્યાન રાખે। હવે આ સડી જશે, તૂટી જશે અને જો ચોમાસું વરસાદ આવી જશે, પાણી આવી જશે ત્યારે આને કાઢવાના, અત્યારે તો સડી ગયા છે। એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની ભૂલના કારણે વડોદરા શહેરની જનતાને ભોગવવાના છે। અમારી એક જ માંગ છે કે આ તમામ તરાપા અહીંયાથી વ્યવસ્થિત બહાર કાઢે, તૂટી ગયા હોય તો રિપેર કરે અને જે તે વિસ્તારોમાં મોકલવાના ત્યાં મોકલી આપે, તેવી અમારી માંગ છે।